હવે ડબલમાં ગલગોટો ગાઓ ને પ્લીઝ. હે કોક દિન કાઠિયાવાડમાં તું ભૂલો પડે ને ભગવાન. હે સનેડો સનેડો ખોવાયો બાળક સનેડો. પેલા માટે આશ્વાસન બચ્યું ખાલી. આ 3 બાળકો ખોવાઈ ગયા છે, જેમના જેવી હોય તે પપ્પા મમ્મી લેતા જજો. Let's welcome Deep અને ઓમ તો છે, ચિરાયુ પણ છે, and the amazing legendary ગીતા રબારી. કેમ છો બધા? મજામાં? બહુ જ બધા લોકો આવ્યા છો આપ તો અહીંયા. આજે 1000 લોકો ભરચક ભરાઈ ગયા છે અને કોઈને આજે અંદાજો નહોતો કે ગીતાબેન આજે તમે આવી રહ્યા છો. પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે લવારીનું આમંત્રણ સ્વીકાર્યું. થેન્ક યુ. વન સેકન્ડ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર ગીતાબેન રવારી. જોરદાર. તો તમે કેટલા વર્ષથી ગાઈ રહ્યા છો અને તમારા કરિયરને કેટલા વર્ષ થયા? હું લગભગ 7મા 8મામાંથી ત્યારથી ગાઉં છું. સ્કૂલમાં ગાતી હતી અને પછી જ્યારથી મને પૈસા મળ્યા મારા પોતાના સ્ટેજ, એટલે મેં 2013થી જે મારા પૈસા મળતા એવું સ્ટેજ મેં ચાલુ કર્યું. પણ એની પહેલાં હું નાની હતી ત્યારે સ્કૂલમાં ગાતી હતી. તો મને લાગે છે 14-15 વર્ષ તો થઈ ગયા. વાહ, જોરદાર. અને આ 15 વર્ષની અંદર કેટલા દેશમાં તમે પરફોર્મન્સ આપ્યું છે અને ગુજરાતી સાહિત્યનો ડંકો વગાડ્યો છે? 10 થી 11 દેશ. 10 થી 11 દેશ. વાહ, જોરદાર, અમેઝિંગ. અને તમે બહારના પરદેશ જ્યારે તમારી ટૂર થાય તો તમારો સૌથી પ્રિય દેશ કયો બહાર જવા માટે, જ્યાં તમે પ્રોગ્રામ કરો છો? પ્રોગ્રામ કરવાની વધારે મજા અમેરિકામાં આવે, યુએસએમાં. કહે છે અમેરિકાના લોકો બેઠા છે, પાછળ 500ની ટિકિટ લીધી છે પણ બેઠા છે. એ પેલું H1 રિન્યુ કરવાનું બાકી હશે ને એટલે. અચ્છા, સાંભળો, એટલે એટલા માટે મજા આવે કે ત્યાં શો બહુ બધા થાય ને. હા, 14 થી 15 શો થાય. અને એના પછી બીજા ક્રમે મજા આવે તો કેનેડામાં, કેમ કે ત્યાં યંગ ક્રાઉડ બહુ છે. એટલે આ તો કેનેડાએ મોંઘી ટિકિટ લીધી છે. યસ, આ વર્ષનો સૌથી સારો શો મને લાગ્યો તો એ ટોરોન્ટોમાં હતો, જ્યાં બધા જ યુવાનિયાઓ એક સાથે રમતા હતા. એટલે મને એવું લાગ્યું કે બધા જ અહીંયા જ છે, ગુજરાતમાં લગભગ ઓછા છે. હા, કારણ કે કેનેડામાં તો એવું જ લાગે કે બધા ત્યાં જ. આઈ થિંક એ કેનેડા એ ગુજરાત એને ઘોષિત કરી દેવો જોઈએ આપણે. એટલે મને લાગે પેલા કોઈ 4 રસ્તા પર પેલું જેવું સ્કૂલની બસ ઊભી રહે ને એવો એક કોઈ છકડો ઊભો રહેતો હશે, એ લોકો લઈને સીધું ત્યાં ટોરોન્ટોમાં રિક્ષાઓ ચાલે છે. હા, એ તો મને ખબર જ છે. બહુ જોરદાર કહેવાય યાર. અને ત્યાં કેટલા આશરે લોકો હતા ગીતાબેન એ પ્રોગ્રામની અંદર ટોરોન્ટોમાં? ટોરોન્ટોમાં જે અમારો શો હતો એમાં 15,000 હતા. 15,000 ભાઈ, ક્રેઝી કહેવાય. એટલે ઘણા બધા ત્યાંથી આવ્યા હશે તો લાઈવ જોતા હશે, અમને ખબર હશે. મેં પહેલી વખત ત્યાં શો કર્યો પણ બહુ જ મજા આવી. હજી એ ભૂલાયું નથી અમને. તો આટલા બધા જે ગરબા ગાવ છો એમાંથી તમારો ફેવરેટ ગરબો કયો કે જે તમને બી ગાવાની, લાઈક બાકી બધા તમે ગાઓ મજા જ આવે, પણ એ કયો એક ગરબો કે જેમાં તમને બહુ મજા આવે? માં તારા આશીર્વાદ. તો એકાદ લાઈન જો થઈ શકે તો. માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે, માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે, અરતા હતા મનના માળી તે પૂરા કર્યા છે, અરતા હતા મનના માળી તે પૂરા કર્યા છે, માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે. ક્યા વાત હે, ક્યા વાત હે. મેં તમારું પહેલું જે મ્યુઝિક વિડીયો હતો એ જોયેલો, એ રોણા શેરમાં. ભાઈ એના કરંટ વ્યૂઝ ખબર છે કેટલા? કેટલા હશે? ગેસ કરો. 200-300 મિલિયન. 615 મિલિયન. 615 મિલિયન ગુજરાતી સોંગના. હા, અદ્ભુત કહેવાય. એટલે આટલા 615 મિલિયન એટલે કેટલા લોકો થયા? આપણી ગણતરી ભૂલી ગઈ. હું ગણતરીથી 6 મિલિયન થી ઉપર નહીં ગણી શકતો મને તો. આપણી આપણે ચેનલ એક મિલિયન નહીં માળવાળો પહોંચી. આપણે એક પહોંચવાના છે હજી. ના, પણ હવે ગીતાબેન આવી ગયા છે લવારી પર, એટલે અમે 1 મિલિયન પહોંચી જઈશું. 100%. 100%. અને તમે આટલા બધા દેશમાં ફર્યા છો અને તમને યુએસમાં અને કેનેડામાં પરફોર્મ કરવું ગમે છે, તો એવું કંઈક હાસ્યાસ્પદ ઘટના ઘટેલી છે
કશેક તમે પ્રોગ્રામ કરવા ગયો અને તમને કંઈક અડવિતરું કોઈ વ્યક્તિ મળ્યું હોય કે અડવિતરી કોઈ વસ્તુ થઈ ગઈ હોય? કે કઈ તો ફરમાઈશ કરી દીધી હોય ને આપણને લાગે ભાઈ આ શું ગાવાનું, આ કઈ રીતે ભાઈ? ભાઈ તો પૂછવું જ નહીં આવ્યું. ઘણા બધા માણસો મસ્ત ચાલતા હોય ગરબો, આમ ધીમે આપણે પેલું ગણપતિ વંદનાથી સ્ટાર્ટ કર્યું એટલે ધીમે ધીમે બધા ગરબા આવે, ડબલના છેલ્લે આવે. તો હમણાં જ રિસેન્ટલી એક પ્રોગ્રામમાં ગરબા હોય એટલે આપણે ભજન એમાં ઓછા ગાઈએ, તો સીધી મને ફરમાઈશ કરી, હજી ગણપતિની વંદના મેં ચાલુ કરી, મને કે આંબુડું જાંબુડું ગાઓ. મેં કીધું છે ડબલમાં આવશે. મને કે ના ના અત્યારે જ ગાઓ. મેં કીધું માહોલ બાંધવા દો, એ ડબલમાં આવશે. એ કે હું એના માટે જ આવ્યો છું. એટલે ઘણા આવા હોય કે ભાઈ શાંતિ રાખો, ધીમે 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 અચ્છા, આવશે. જે લોકો ડબલનો મતલબ ના સમજે, ડબલ સ્પીડ ડબલ ટેમ્પો, બેઝિકલી જે છેલ્લે એકદમ ચલતી. અપબીટ જલ્દી ચલતી જલ્દી ચલતી કહેવાય એને. ચલતી કહેવાય એને. એ સ્ટાર્ટિંગમાં ગણપતિ એકદમ સ્લોલી હોય, પછી બીજો ગરબો, ત્રીજો ગરબે ધીમે ધીમે સ્પીડ વધે. અને આંબુડું જાંબુડું ભજનનું છે એ તો એકદમ સ્પીડમાં આવે, છંદ ને દુહામાં. તો ઘણા એવા હોય કે એમને ટાઈમ ના હોય કે જલ્દી ગાઓ જલ્દી ગાઓ, પણ ભાઈ શાંતિ રાખ, આવશે હજી. પણ તમે સૌથી લાંબો પ્રોગ્રામ કયો કર્યો, કેટલા કલાક માટે? નાની હતી ત્યારે બહુ કર્યા. અમારે ત્યાં કચ્છમાં દાંડિયા રાસ થાય, દેશી દાંડિયા રાસ, જે 10 વાગે ચાલુ થાય, સવારે 6 વાગે પૂરા થાય. અને આખી રાત એકલા કલાકારને ગાવાનું, એટલે ઓહો 8 કલાક. 8 કલાક. 8 yes. કલાક? એ બી સવારે એ લોકો, અમે ગાતા હોઈએ, એ લોકો ગાઈ દોઈને પાછા આવે, પ્રભાતિયા ગવાઈને પછી જાય, પછી પૂરો થાય પ્રોગ્રામ. ઓહ, ભાઈ આ અમદાવાદમાં મેં આ વર્ષે નવરાત્રીમાં જોયું કે સવારે 6 વાગ્યા સુધી અમુક ગરબાઓ ચાલતો હોય છે. એટલે લોકો યુઝ્યુઅલી બેંગ્લોરમાં, અને એટલા માટે મને ગુજરાત આટલું ગમે છે કે મુંબઈ હોય, દિલ્હી હોય, બેંગ્લોર હોય, આ બધી જગ્યાએ છે ને ક્લબ હોપિંગ થાય. હા, આપણે ત્યાં શું થાય? ગરબા હોપિંગ. ગરબા હોપી. હા. એક ગરબામાં ગયા પછી બીજા ગરબામાં જઈશું. પણ એમાં ટાઈમિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે, નહીંતર એક હોપમાં જ તમે અટવાઈ જાઓ ટ્રાફિકમાં. હા, કારણ કે ગલીઓ એટલી સાંકડી હોય. અમુક જગ્યાએથી ટ્રાફિકમાં મને બી આ સવાર લગીના ગરબા જોવા જ, પણ તકલીફ એ છે હું 10 વાગે જ સૂઈ જાઉં છું. અને હું ઉઠું જ છું સવારે 8-1 વાગે. એટલે હું જેટલું ગાવાની તમારી ક્ષમતા છે ને એટલી જ લાંબી મારી ઊંઘવાની ક્ષમતા છે. એટલે. ઈ તમે ના છે ને ચિરાયું ગરબામાં જતો જ નહીં. બોલો, એટલે આવું મને ગુજરાતી. જવું તું પણ કે એક તમે વખત- ગુજરાતી તો છો ને? ના ના, હું ગુજરાતી જ છું. ફાફડા ખાઈને બતાવું હમણાં તમને. પણ એમાં કેવું છે, એક વખત હું છે ને એક ગરબાનું ઇન્વાઇટ આવેલું અને હું ત્યાં ગયો અને મને ખબર છે કે અંદર ગરબા રમાઈ રહ્યા છે, પણ એન્ટ્રન્સથી જે પેલી એક એન્ટ્રન્સનો એરિયા છે ને, તઈ લગભગ 250 છોકરીઓ ફોટા જ પડાય કરતી હતી. એટલે હું દર બીજા પગલે 3 લોકોના ફોટામાં એક હમટો આવતો હતો. એટલે મેં કીધું કે આવી રીતે ટ્રેક નહીં થવું કે ગૂગલ બધા ફોટા મેપ કરે તો મારું એક મોશન બની શકે આખું. એટલે પછી મેં તઈથી પાછો જતો રહ્યો. તઈ છે ને જામ કરી દે છે, બધા લોકો ફોટા જ પડાય કરે. અને છોકરાઓ પાડ્યા કરે ને, બધી છોકરીઓને એવું જ છે કે મારા ઘાઘરાનો સ્ટેપ યુનિક છે અને એ જ ગોળ ગોળ ફર્યા કરે. અમુક બૂમરેંગ. લોકો વધારે ફરે તો ઓકે તઈના તઈ જ. હા. ગીતાબેન, તમે ગરબા નવરાત્રી કરો છો મુંબઈમાં અને બોરીવલીમાં ને, ત્યાં કેટલા લોકો આવે આશરે? દરરોજના લગભગ 20 થી 25,000 લોકો આવતા હતા. મેં પૂછ્યું નથી એમને, પણ ગ્રાઉન્ડ એ પ્રમાણે હતું, એવું કીધું કે લગભગ 25,000 આવતા હતા તો દરરોજ. એમાં સૌથી વધારે ફરમાઈશ કયા ગરબાની કે કયા ગીતની આવે? ગીત કરતા ત્યાં છે ને ફરમાઈશ પેલી આવે, MH012833 હટાવવાની છે. એ તો દરેક ગરબા ગ્રાઉન્ડમાં આવે. કોઈક ને કોઈક બાળક ખોવાઈ ગયેલું હોય અને આ બાળક ખોવાયેલ છે. એ તો એટલા બધા થાય છે ને એવી રીતે દરેક આવા ડાયરામાં કે ફંક્શનમાં. તો હવે એવું લાગે છે કે અમુક સિંગર્સ ઓર્કેસ્ટ્રા વગર જ જશે. પેલું એક ગણેશ વંદના ગાય ત્યાં સુધી 4 બાળક તો આવી જાય, એક મંજીરું આપી દે. અરે આ આપણી સાથે થયેલું કાંકરિયાનો છે ને, અમે હમણાં શો કરેલો તો એમને પણ કરેલો? અચ્છા, એમનો તમે હતા? બીજા દિવસે હતો ને તમારો કાંકરિયાનો Day પ્રોગ્રામ? 1 પર અમારું હતું ને મારું ના, સ્ટેન્ડ અપ આપણું આવ્યું. Day 5 પર હતું. હા, વાર્તા ને એનાથી કઈ લેવા દેવા જ નહીં. એટલે તો Day 8 પર અમારું પરફોર્મન્સ હતું અને જેવું મારું સ્ટેન્ડ અપ આવ્યું ને તો પહેલાં કીધું સોરી રોકાઈ જાઓ. શું થયું? તો કે 3 બાળકો ખોવાયેલા છે, એમની અનાઉન્સ. મેં કીધું ના ના જરૂરથી યાર, એ તો બાળકો બિચારા. તો 2 રડતા હતા. બાળકો, અને બાળકો કેવા ખબર છે સ્ટેજ પર આવી રીતે આયા? 2 રડતા હતા અને ત્રીજો બાળક હું હતો. આવી રીતે બાકડો હતો. 2 રડી રહ્યા છે. હું બાળક છું ને. હા, હા, અમે બી એ જ છે. આપણે ત્રણે બાળક. તમે 2 રડતા હતા ને હું પેલો ઓડ વન આઉટ હતો. આ 3 બાળકો ખોવાઈ ગયા છે, જેમના જે બી હોય તે પપ્પા મમ્મી લેતા જજો. બેસી જા દીકરા. આવે હા પપ્પા મમ્મી, આ 3 ભૂલકાઓ ખોવાઈ ગયા છે પણ અહીંયા પોલીસની સુરક્ષામાં છે. આમના મા બાપ રિંકુ, પિંકુ ને ચિંકુ, 3 ચિંકુ આજે હાથ હલાવે. ચિંકુ
બોડી બી સરસ છે ચિંકુની પણ એને મને તો નક્કી હતું પેલો હસતો છોકરો હતો ને એને નવો બાપો જ જોઈતો હતો એ દિવસ. અમને તો વિક્રમભાઈએ કીધેલું એમના બી શો થાય ને વિક્રમ સરના બી સિંગિંગના ને એમાં તો કે ઘણી વખત બાળક 10 વાગ્યાનો ખોવાયો અનાઉન્સમેન્ટ કરે 3 વાગે મા બાપ લેવા આવે તો કે અરે ક્યાં તો ક્યાર સુધી તો કે અમે તો ગરબા રમતા હતા તમે સાચવ્યા ને એટલે વાંધો નહીં. સાચો મને બિલકુલ. હા અમુક મા બાપ જાણી જોઈને છે ને સિક્યોરિટી પાસે આમ બાળકને ખોવાઈ દે તું અહીંયા જ રહેજે હા બેટા કઈ કશું થાય ને તને યાદ હોય ને તો અંકલ પાસે જતો રહેજો પછી મૂકીને જતા રહે. તમારી સાથે હવે એક્સપિરિયન્સ થયા ચાલુ ગરબામાં કે આ તો બહુ જ હું બહુ જ એમાં અમને તો વાંધો નથી કે અમે રાહ જોતા હોય કે વાંધો નહીં એ ત્યાં સુધી અનાઉન્સમેન્ટ કરે ત્યાં સુધી આપણે વિસામો ખાઈએ થોડો પોરો ખાઈએ પણ જો રમતા હોય ને એનું મગજ જાય એ કે બેન બંધ કરો ને ચાલુ કરો ને ગાવાનું મેં તો આમનો છોકરો હોય કે બિચારા મમ્મી પપ્પા ગોતતો હતો પણ એમને કેવું છે પેલું મસ્ત તાલ જામે હોય બધા આમ ગોળ ફૂદડી ફરતા હોય ધડાંગ દઈને બધું બંધ થાય અને છોકરાને પેલા બોલાય કે આ ખોવાઈ ગયો ભાઈ એટલે બહુ થાય મજા લગભગ મને એવું લાગે દરરોજના પ્રોગ્રામમાં થાય આવું તમારે એક એમાં- રાસ એમાં એક રાસ લખી લેવા જેવો તો છે હા જેમાં એટલે લિરિક્સ જ એવા હોય કે આ બાળક ખોવાઈ ગયું છે ને ગાડી હટાવવાની છે. એવો એક રાસ નિયમ હા, ચાર મને- પંક્તિ ઘરમાં જ ઓળી મન તો લેવાનું આ તમે કરો. ઇન્ટરેસ્ટિંગ કાલે જ હું ટ્રાય કરીશ કાલે પ્રોગ્રામ છે ને તો હું ગરબામાં બધું પૂછીશ કે બાળકનું નામ એના પપ્પાનું નામ ને આપણે ગાઈને કમ્પોઝ કરી શકીએ. હા કમ્પોઝ કરી Compose આપણે. કરીએ. કયું ગીત ફેમસ છે હે સનેડો સનેડો ખોવાયો બાળક સનેડો 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 સર ખોવાયો બાળક સનેડો મનનભાઈ આપણે ગાવાનું જેસલ રવા દઈએ. નામનો ખોવાયો બાળક સનેડો ભાઈ આપણે આ રીતે ગાઈશું તો કોઈ બાળક લેવા બી નહીં આવે. ભાઈ અમુક વાર મને તો એવું થાય છે કે જે આ એનાઉન્સમેન્ટ માટે બંધ થાય ને તો એમના મમ્મી પપ્પા જ કહેતા હશે કે અરે ગીતાબેન ચાલુ કરો યાર કેમ ગીતાબેન સૌથી વધારે તમને કયા ગરબા કે ગીત માટે ફરમાઈશ આવે રોણા શહેરમાં તો હોય છે લગભગ છેલ્લા 4-5 મહિનાથી છે ને એક ભાઈબંધ વાળું બધા બહુ ફરમાઈશ કરે છે કયું વાળું ભાઈબંધ વાળું ભાઈબંધનું છે લોકોને બહુ ગમે છે મેં એમનેમ ગાયું હતું આઈ થિંક ચૈત્રી નવરાત્રિમાં અને લોકોને ગમ્યું અને લગભગ બધા જ પ્રોગ્રામમાં ફરમાઈશ કરતા હોય છે મિત્રતાનું સોંગ છે તો બે લાઈન અગર શક્ય હોય તો બિલકુલ બિલકુલ અરે લોહીનો નતો સંબંધ હતો લાગણીની હતી યારી દોસ્તીના અમે સમખાતા એવી ભાઈબંધી અમારી કે હારે ફરતા ને હારે રમતા યાદ આવે એ દિન કાલે જાય કાળજે વાલા ભાઈબંધો એ દિલથી વાલા કાલે જાય કાળજે વાલા ભાઈબંધો એ દિલથી વાલા ક્યાં બાત વાહ ખૂબ સરસ ગીત ગમી ગયું આપણને બહુ મસ્ત જોરદાર આપણા વિશે ગીતો ને એવું લાગે આપણા ચાર વિશે આખો કાળજામાં આવી જાય એવો છે આ તો પાછો તો ગીતાબેન આ એક ગીત છે રોણા શેરમાં છે ગલગોટો પણ બહુ મારો ફેવરેટ છે ગલગોટો મેં ઝૂકીને લીધો દિન ને ઝૂકીને નહીં ઝૂંટીને અચ્છા, મેં ખેંચીને લઈએ ને અમે ક્યારના ઝૂંટીને ઝૂકી જ રહ્યા છે 1.5 વર્ષથી મેં કીધું આ કંઈક પડેલા હશે ને ભેગા કર્યા હશે એવું. તું 10 વાગે ઊંઘી જ જા ભાઈ તારે નહીં આવવાનું નહીં મને નહોતી ખબર એ તમે આખો ગરબો સાંભળશો ને તો એક જગ્યાએ મેં ઝૂંકીને ગાયું છે બીજી જગ્યાએ મેં ઝૂંટીને ગાયું છે પછી મેં બહુ જ અંદર પૂછાયું તો ખબર પડી કે ઝૂંટીને ખેંચીને કેમ કે પેલું રોંગ હતું એટલે માફ કરજો પણ હવે ઝૂંટીને વાહ તો હવે જૂટી ગલગોટા એટલે પેલું ફૂલ ને એટલે ફૂલ, એ હા. એટલે એનું ઝાડ આટલું થતું એટલે એ ઝૂટીને લેવાય નાનું હોય તો ખેંચીને. ઝૂકીને એમ વાહ વાહ લોજિક લોજિક કાળજામાં મગજ એમાં નીકળ્યું બી ભાઈ. યેલો હોય તે કદાચ ઊંચા ઉગતા હોય ને જમીન પર વેલો થતો હોય કૂદીને લીધો બી હોઈ શકે ડિપેન્ડ. તું જબરું બેસાડે છે બધું આમાં આખું બોટની આપણે નાખી દઈશું એ મને નથી ખબર ગીતાબેન સૌથી મોટો અને ભવ્ય પ્રોગ્રામ તમારો આજ દિન સુધી કયો રહ્યો છે છેલ્લા 15 વર્ષમાં નમસ્તે ટ્રમ્પમાં ઓડિટોરિયમમાં જે હા. આપણે સોરી સ્ટેડિયમ. સ્ટેડિયમમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નરેન્દ્ર મોદી તમે સ્ટેડિયમમાં હા પરફોર્મ અને કર્યું મોદી સાહેબ પણ હતા ને ટ્રમ્પ પણ હતો એ પેલા જેવું જ છે એ પેલા જેવું જ નક્કી કર્યું તમે ઝૂકીને કે જૂટીને. ટ્રમ્પ સાહેબ પણ હતા મેં એડિટ આપી દીધું. એ ટ્રમ્પ સાહેબ ગરબા ગાતા હશે હવે તો એવું લાગે છે અરે એ દેખાય મોદી છે, સાહેબ એ દેખાય. મોદી સાહેબને એટલું બધું મળ્યા છે ને કે એવું જ લાગે છે કે આમ શું કેવા દેખાય છે ગલગોટા જેવા જ દેખાય છે ને કેસરી Oh my ગલગોટો God! ગલગોટો મેં ઝૂટીને લીધો
ચિંતા ચિંતા જીતા તાતા મારી ટ્રમ્પની ઇમ્પ્રેશન એટલે ફની છે કારણ કે હું દેખાઉં છું ઓબામા જેવો હતો વાહ એ તો એમાં તો કેટલા લાખ લોકો હતા ને એ પ્રોગ્રામમાં હા હા અને એનું તો લાખ જેટલા પ્રસારણ હશે. પણ થયેલું બહુ ગજબ અમે બધાએ નિહાળ્યું હતું તો હવે આગળ જતા તમારા નવા ગીતો આવવાના છે કોઈ એવું પ્રોજેક્ટ આવવાનું છે આગળ જતા અમને ગીતાબેન રબારી તરફથી કેવા ગીતો અથવા તો કેવા આલ્બમ સાંભળવા મળશે ગરબા તો મળશે જ દર નવરાત્રિમાં આપણે મૂકીએ છીએ પછી દ્વારકાધીશના કૃષ્ણ ભગવાનના વાહ. અને કૃષ્ણ ભગવાનના હિન્દીના ઘણા બધા આલ્બમ આવવાના છે પછી જેવો ટાઈમ જ્યારે જેવું ટાઈમ મળે તો મૂકીએ પછી ભાઈબંધના હશે કે પછી હમણાં વેડિંગ સિઝન બહુ ચાલે છે તો લગભગ દર 10 દિવસે અમે લગ્ન ગીત મૂકીએ છીએ અરે વાહ એટલે તમે વેડિંગ શોઝમાં પરફોર્મ કરવા જાઓ છો એટલે વેડિંગના ગરબા વેડિંગના ગરબા હા અરે વેડિંગના વાહ ગરબા ફેરા ફરતા હોય ત્યાં નહીં વેડિંગના ગરબા અચ્છા ગીતાબેન હમણાં તો લાઈક ટચવુડ અત્યારે તો તમે બહુ જ ફેમસ છો અને ગુજરાતમાં તો બધા જ ઓળખે છે પણ જ્યારે તમે શરૂ કરેલું જેમ કે અમારા કરિયરમાં એવું બહુ થયેલું કે અત્યારે અમને કોઈ વેડિંગ સંગીત કે કોઈ શોમાં બોલાવે ને તો બધા ફેન હોય આપણા એટલે એ લોકો બહુ જ એક્સાઇટેડ હોય પણ પહેલાં અમે જતા હતા ને તો ખાલી વરરાજો ફેન હોય અને બાકી કોઈ ફુવા માસા કોઈ ના ખબર હોય એટલે એ લોકોએ એવું કર્યું હોય ને કે લગ્નમાં બેસણા જેવું મોડું બનાવ્યું અમારા જોડે એવું થાય તો એ જ્યારે તમે અર્લી ડેઝમાં જ્યારે નવું કામ શરૂ કરેલું ને ત્યારે એવા કોઈ એક્સપિરિયન્સ રહ્યા છે કે એવા શો જ્યાં તો પહોંચ્યા પછી ખબર પડે કે યાર આજનો શો તો કેમ કરીને કાઢવો કે કેવી રીતે પતાવો નહીં એવું આવ્યું નથી કેમ કે હું બહુ નાની હતી એટલે નાના બાળક સામે પહેલાં આવું કોઈ કરે નહીં એટલે હું પ્રોગ્રામમાં જ મોટી થઈ એટલે લગભગ મારા વિસ્તારમાં મને ઓળખતા થાય પણ પ્રોબ્લેમ એ થતી કે હું એ પૂછીશ કે આજે મને કોઈ ઓળખી આ કપડામાં કે નહીં સ્ટાર્ટિંગમાં હા હા કે ના હે ને તો પ્રોગ્રામમાં જતા ને એટલે બધાને એવું થતું કે બેન છે ને માથે ઓઢી અને આવ્યા હશે એટલે મારા પપ્પા અને ભાઈને બધા સાથે હોય તો હું બાજુમાં જ ઊભી હોય અને પૂછે બેન નો આવ્યા હું બાજુમાં ઊભી છું તોય ગીતાબેન નો આવ્યા એ કે આવ્યા આ બાજુમાં જ છે ને અચ્છા ક્યાં છે હું બાજુમાં જ ઊભી છું કેમ કે એમને એવું છે કે આલ્બમમાં જો એટલે મેં માથે ઓઢ્યું ને એ પહેરીને આવતા હશે અને હું ના, તો- આવા કપડામાં જાઉં એટલે ઓળખી નહીં પછી મેં વિચારું કે આમાં તો આપણી કંઈ વેલ્યુ છે જ નહીં એટલે પછી ધીમે ધીમે જ્યાં જ્યાં જવું ને એટલે પહેલાં એન્ટ્રી કરે ત્યારે કપડાં પહેરાવે પછી ઓલા કપડાં સ્ટેજ ઉપર આપણે એ કપડાં પહેરીએ એટલે પહેલાં આવું બહુ થતું કે ઓળખે જ નહીં મને પાછું એમ કહે છે બેનના બેન હશો ને હા નાના બેન લાગો છો શકલથી તો પહેલાં આવું બહુ થતું ના પણ હું જેન્યુઅલી કહું હું પણ જ્યારે ગ્રીન રૂમમાં આવ્યો તમને આવકારવા માટે અને તમને હેલો કહેવા માટે તો હું બી એક સેકન્ડ માટે ઓ ગીતાબેન કેમ છો હું પણ એટલે મને પણ એવું normal- દિમાગમાં એવું જ છે કે તમે એ પહેરવેશમાં જ મને ના એટલે જોવા હું એ પહેરું છું પણ ઘરમાં તમે બધા આપણે નોર્મલ આ જ કપડાં પહેર્યા ઓલું કપડાં પહેરીને ઘરમાં તો કેમ ન કરવું મારે ડિનર પર તમે પનીરને શાક ખાવા બેઠા હો આખો તૈયાર થઈને બહુ એટલે આમ ફેમિલીમાં બધા પહેરે મમ્મી બધા પહેરે જ છે પણ હવે દાગીના પહેરવા પડે એના ઉપર એટલે હવે એ થોડું રિસ્ક લાગે અને ને એ તમે રાત્રે સૂતા હો ઉઠો ફ્રીજ બાજુ જાઓ ને ખાલી છન 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 અવાજ આવે ઘરમાં બીજા બધા અલા, પણ એમના ઘરમાં બધા ટેવાયેલા છે અમારે બધા મમ્મી દાદી આખું ખાનદાન આપણે આવું જ મહેમાન પહેરે ને તરીકે આખું. ગયા રાત્રે કશે સુઈ ગયા સોફા પર ને પછી છન 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 આવ્યો તો કોણ બોલાવાનું લાવને તો તમે બધા મળીને મારો જોક માનો એના કરતા તો પેલો છોકરો હારો જે મા બાપ વગર એ હસ્યા કરતો હતો ના પણ એ આઈ થિંક એક ઓળખ છે તમારી અને નહીં, એટલે અમે લોકો કચ્છી રબારી કચ્છમાં તમે આવ્યા હશો તો તમે ગામડામાં આટો મારશો તો બધા જ લેડીઝો આવા જ કપડાં પહેરે એટલે અમારે કચ્છનો લેડીઝનો પહેરવેશ છે બધા આવું જ પહેરે એટલે અમારે તો વર્ષોથી પહેરે છે ને હું બી પહેરું છું પણ નોર્મલી આવ્યા હોય તો ક્યાંક જવાનો પ્રોગ્રામ હોય તો પહેરે બાકી હવે તમારે ત્યાં તમે પૈસા અને- તો આપવાના છો નહીં તો ખોટું શું કામ હેવી કપડાં પહેરીને આવવા? ના પણ એક વસ્તુ તો છે યાર કે અમે એટલા ભાગ્યશાળી છીએ અમે ચાર્યો કે લવારીના 100 એપિસોડ પૂરા થવા જઈ રહ્યા છે આ મહિનાની અંદર અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીના ગુજરાતી મનોરંજન ક્ષેત્રના જેટલા પણ દિગ્ગજો છે ઇન્ક્લુડિંગ ગીતાબેન રબારી કોઈએ પણ અમારા પાસેથી આ શો પર આવવા માટે ₹1 નથી લીધો અને એ જ બહુ કહે છે આપણી આ ઇન્ડસ્ટ્રી વિશે આપણા મનોરંજન ક્ષેત્ર વિશે અને ગીતાબેન હું એવું જેન્યુઅલી કહેવા માંગીશ કે એ જે તમે પહેરવેશ કરીને આવો છો પ્રોગ્રામમાં એ તમારી ઓળખ છે એ કચ્છી રબારીની એક ઓળખ છે અને તમે સાચું કહું તો તમારી કમ્યુનિટીનું નામ આખી દુનિયામાં
બહુ મોટું કર્યું છે એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમે બહુ અદ્ભુત કામ કર્યું છે આટલા વર્ષોથી. ગીતાબેન, તમે કીધું કે હવે કૃષ્ણ ભગવાનના પણ ભજન તમે અમુક અને આજકાલ લાલો પિક્ચર બહુ બહુ ચર્ચિત છે અને હવે હિન્દીમાં પણ રિલીઝ થઈ છે અને તમે એવું પણ કીધું કે કૃષ્ણ ભગવાનના હવે ગીતો જે છે ભજન જે છે એ તમે હિન્દીમાં પણ રિલીઝ કરવા જઈ રહ્યા છો. તો અગર કૃષ્ણનું એક ભજન તમે ગાઈ શકો આજની આ અમદાવાદની હાઉસફુલ ઓડિયન્સ માટે. કેમ કે મારી પાસે કૃષ્ણના બહુ બધા છે, તમે કોઈ યાદ કરાવો તો સારું. વાહ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. થેન્ક યુ. ક્યાં વાત. હવે ડબલમાં ગલગોટો ગાઓ ને પ્લીઝ. એ ડબલ જ કહેવાય ને? હા, રોણા શેરમાં ઇઝ નોટ ડબલ. રોણા શેરમાં ઇઝ ના. પણ મને એ ડબલ મારું જ કહેવાય ને? નહીં, ગલગોટો તો 3 તાળીનું છે. એવું છે? રોણા શેરમાં 2 તાળીનું. અને તમે જે ડબલ ડબલ કીધું તો એ છેલ્લે ગોરંધારી ગોરંધારી ગોરંધારી. એ મારો ફેવરેટ છે હો, ગોરંધારી એમનો. મેં એમને બેકસ્ટેજ તમે પરફોર્મ કરતા ને ત્યારે મેં બેકસ્ટેજ કીધું, મેં કહ્યું મારી પ્લેલિસ્ટમાં ગોરંધારી જે છે ને તે તમારું જ છે એકદમ ટોપ ઉપર. એ ધારી રે. ના ના, ખાલી એમના અવાજ. એમના અવાજમાં હું સારું ગાઉં છું ને ગીતાબેન, તમે મને કહો. અમે 4 તમારા માટે ગાઈશું અને તમે જજ બનશો અને તમે નક્કી કરશો કે અમારા 4માંથી સૌથી સારું કોણ કરે છે. થઈ જાય આજે તો. હા, ઓ ચાલો કયું કોઈ પણ ગીત ગા, તારો ફેવરેટ પણ, ગરબો, કોઈ એક જ લાઈન ખાલી. ગરબો છે કે હા, નહીં? ગરબો ગરબો. ગરબો જ ને. બે એ વરસાદના દેડકાઓ ચોપરો. ચામાં ચીડ્યા આજ ગઈ દઉં ને કે ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા 4 અસવાર, કે રમજો રમજો રે જે ગમે તે ગેમ રમજો આખી રાત. ક્યાં વાત છે. ઓકે, એટલે 3 તાળી દોડ્યું જે ફાવે તે હિંચ વીંચ ચલો બરાબર. ચિરાગ. મને પેલું રોંગ સાઈડ રાજુ વાળું બહુ ગમે છે. ગોરી રાધા ને કાળો કાન ગરબે ઘૂમે ભૂલી ઓફ મીટર, આખું ઓફ. કેમ ઓફ બીટર? તો તું બીજી લેનમાં તું ઘૂસી ગયો. અરે મેં હરખું ગાઉં, ચાલો લોકોને તાળી પાડતા નહીં આવડતી. ચલો દીપ, તમે ગાઈ લો ને પેલા. હું કયું ગાઉં ગાઈસ? ઓકે, ગલગોટો. તાળી આપો. ચલો 1 2 3 સ્ટાર્ટ. ગલગોટો મેં ઝૂકીને લીધો, ધીંતા ધીંતા ધીતા તતા. ગલગોટો મેં ઝૂટીને લીધો, ધીંતા ધીંતા ધીતા તતા. ગલગોટો 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 ગલગોટો. વાહ. હે કોક દિન કાઠિયાવાડમાં તું ભૂલો પડ ને ભગવાન. હે કોક દિન કાઠિયાવાડમાં તું ભૂલો પડ ને ભગવાન, તારા એવા કરું સન્માન. હે તને સ્વર્ગ ભૂલાવું શામળા. હે અષાઢ ઉચારમ મેઘ મલ્હારમ બની બહારમ જલધારમ દદૂર દકારમ મયુર પુકારમ તળિયા તારમ વિસ્તારમ લલહી સમારમ પ્યાસ અપારમ નંદકુમારમ નિરખ્યારી કહ રાધે પ્યારી मैं बलिहारी गोकुड़ आओ गिरधारी रे जी रे गोकुड़ आओ गिरधारी. क्या बात है. ક્રેઝી ક્રેઝી જો ભાઈ, આ તો તમે વર્લ્ડ કપ એન્ટ્રી આવી છે ભાઈ. ભાઈ તમે લોકો દૂર બેસેલા ને મેં નજીકથી જોયું, હેમાં દમ તો લગાવી દીધું, છેલ્લે શ્વાસ ખૂટ્યો પાટેલ. क्या बात है. દીપ માટે તાળીઓ તો યાર. ગજબ ગજબ. અમને પણ આ ટેલેન્ટ નતું ખબર. હા એટલે એટલે મેં સાંભળ્યું છે ને આ ગાતા, પણ આવું આ થ્રોઝ આદા નહોતું. રોકસ્ટાર થઈ ગયો ભાઈ તું તો. મારા પપ્પાએ શીખવાડેલું મને નાનપણથી. ગીતાબેન, કોણ તમારા હિસાબે બેસ્ટ ગાયું? તમે 3 તો બરાબર જ છો.
આ ભાઈને થોડું તમે શીખવાડજો. એ હૈયામાં છુપાયેલો ને તો સૂર ના પકડાય એનાથી. પણ અગર માર્ક્સ આપવાનો હોય તો દીપને કેટલા આપશો? 10 માંથી 10 માંથી 8 તો રાખીએ જ. 8. વેરી ઓનેસ્ટ. અલા આના 8 છે તો આપણા કેટલા છે? ચિરાયુના કેટલા? મેં ગોરી એના રાધા પછી 6 સરસ. તમે રાખો ને. 6 મુરા. હા મારું કોમેડીમાં વાંધો. મેં ગલગોટો કહ્યું કોઈ બે બૂમ પાડે છે. કોણ હતું બે વાળું? એ બે નહીં 4 આપો લા, મારે પછી શું કરવાનું? એ જેસલ મને ગ્રેસ થોડી આપશે. ભાઈની ઈચ્છા પૂરી કરીએ, 2 આપીએ ને. પેલા માટે આશ્વાસન બચ્યું ખાલી. હજુ એક તો બાકી છે ને, એક તમે રાખો. એક નંબર. નેગેટિવમાં નહીં ગયો ભાઈ, બચી ગયો તું. વાહ જોરદાર, મને તો ગમ્યું ભાઈ. માર્ક્સ મળ્યા એ બહુ જ, બાકી અમુક વાર તો સિંગિંગની એક્ઝામમાંથી કાઢી મૂકે મને. એક્ઝામ આપવા દીધી એ બદલ આભાર. પણ ગીતાબેન આ આખી સેશનમાં અમારા બધાના સૂરને બેલેન્સ કરવા જતા જતા એક છેલ્લું ગીત તમારું મનગમતું જે કોઈ રોણા હોય. શેરમાં કે પછી ગલગોટો? રોણા કોઈ પણ એક તમારે જે આ લોકોને તમારે જે ગમતું તમારે જે હોય. ગમે. બંને વાહ, આમને પ્રોગ્રામ કરાવો છે આખો એમનેમ. હાય હાય. નાઈસ. ઓકે. ગલગોટો 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 મેં ઝૂંટીને લીધો ધીંતાક 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 તાતા. ગલગોટો મેં ઝૂંટીને લીધો ધીંતાક 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 તાતા. થેન્ક યુ. ઓહો ક્યાં વાત હે. બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર ધી અમેઝિંગ ગીતાબેન રબારી. તાળીઓ થઈ જાય. ધેટ વોઝ અ લવારી. ગીતાબેન જતા જતા અમદાવાદની ઓડિયન્સને કશું કહેવા માંગશો? બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે જે અમને પ્રેમ આપો છો એના માટે. અને તમે બધા મને દેખાઈ નથી રહ્યા પણ મારા એક માટે વખત આજનો હાઉસ લાઈટ ચાલુ થઈ શકે? હાઉસ લાઇટ્સ કરી આપજો પ્લીઝ. થેન્ક યુ. મારા માટે આજનો આ શો લગભગ પહેલો એવો શો છે કે જેમાં હું અહીંયા હસાવી શકી કે બોલી શકી ખબર નહીં. કેમ કે પ્રોગ્રામમાં તો અમારું પોતાનું સ્ટેજ એ પેલું ઘરમાં મજા આવે એવું હતું, પણ અમારાથી કંઈ ભૂલચૂક થઈ તો માફ કરજો. તમે જે પ્રેમ આપો છો એ આપતા રહેજો. થેન્ક યુ. થેન્ક યુ સો મચ ગીતાબેન ફોર બીંગ ઓન લવારી. થેન્ક યુ સો વેરી મચ. ખિલખિલાટ ખસાવે, પેટ દુખાડે લવારી, ટેન્શન ભૂલાવે, મોજ કરાવે લવારી. આ ઘરે ઘરે ઘરની બહાર થતી લવારી, ગયડા કે જવાની બધા જ કરે લવારી. એક માત્ર લવારી, ધ કોમેડી